તો હું સિલેક્ટ કરીને ડિલીટ કરી દઉં બધું, અને ડિલીટ ક્યાંથી કરવાનું એ પણ તમને બતાવી દઉં. અહીંયા જો આખું મારી છે બહુ જ મારા મતલબ કરીએ ઘણું બધું સેટિંગ કર્યું, બીજા યુટ્યુબરોનો વિડીયો પણ જોયો, ઘણું બધું મતલબ ચેક કર્યું, પણ છતાં એમનો ફોન જો હેંગ મારતો હોય ને તો મિત્રો એક ટ્રિક તમને સમજાવું કે તમારી સ્ટોરેજ મતલબ ક્યાં ભરાય. મતલબ કે તમે અંદરથી ફોટા અને વિડીયો તો ડિલીટ કરો છો, પણ બીજી જગ્યાએ પણ તમારું સ્ટોરેજ ભરાય એવી મિત્રો તમારે ખાલી કરવું પડશે. તો મિત્રો એ બધું તમને બતાવવા માટે કે એક આપણો વિડીયો હોય ને મિત્રો લાઈવ પ્રૂફ જ હોય બધા, તો તમને લાઈવ પ્રૂફ સમજાવવાના એક તમારું સ્ટોરેજ ચોકણ ભરાય અને તમે ખાલી ચોકણ કરો. તો મિત્રો બધું બતાવું. તો મિત્રો તમે સિમ્પલ મતલબ કે ખાલી કરતા છો, મતલબ કે ગેલેરીમાંથી ખાલી કરતા છો, કેવી રીતે ખાલી કરતા છો તમે, પણ તમારું સ્ટોરેજ ક્યાં ભરાય મિત્રો તમને બધું લાઈવ પ્રૂફ બતાવવાનું. તો મિત્રો તમારું સ્ટોરેજ ક્યાં ભરાય કહું તમને મિત્રો, ઉપર કહું નહીં તમને લાઈવ પ્રૂફ બતાવી દઉં મિત્રો. એમ કહો લાઈવ પ્રૂફ બતાવું અને સ્ટોરેજ ભરાય ને એમાં મતલબ કે ઘણો ફેર જોવા મળે મિત્રો. તો જોઈ લો તમારું સ્ટોરેજ ભરાય મિત્રો, એ જો તમને લાઈવ પ્રૂફ બતાવવાનું મિત્રો કે તમારું સ્ટોરેજ તો પણ ભરાય. તો ફ્રેન્ડ બન્યા રહેજો તમે, તમને મતલબ કે લાઈવ પ્રૂફ બતાવજો તમારું સ્ટોરેજ ભરાય ક્યાં. તો ફ્રેન્ડ જો એ આ પ્લે સ્ટોર, મિત્રો તમે વિચારતા છો પ્લે સ્ટોરમાં કઈ રીત, પણ પ્લે સ્ટોરમાં મતલબ કે જો અહીંયા આટલાડવાનું ક્લિક કરું તો મિત્રો એ અહીંયા માય એપ્સ એન્ડ ડિવાઇસ, જો અપડેટ વાળા સેક્શનમાં નહીં જવાનું, અપડેટ મારવાના આવવાની પણ સેક્શનમાં નહીં જવાનું, તમારે જવાનું મેનેજ ઓપ્શનમાં. તો પણ મેનેજ ઓપ્શન લખીને તેના ઉપર ક્લિક કરવાનું. હવે મિત્રો જો આ બધી એપ્લિકેશનો તો તમારી મતલબ રોજ યુઝ કરતા છે એ જ આવે છે, પણ અહીંયા મતલબ કે આ બીજા બધા ઓપ્શન હોય આ જો એરક્યુ બસ ઈકન નહીં અડવાનું, પણ અહીંયા જો this device લખ્યું તે બતાવો ને મિત્રો, તો કોઈ પણ તમને બતાવતું હશે કે નોટ ઇન્સ્ટોલેડ, એટલે તમે મતલબ કે જે જૂની એપ્લિકેશનો વાપરીને મતલબ કે તમારા ફોનમાંથી તો અનઇન્સ્ટોલ થઈ જાય, પણ અહીંયા અનઇન્સ્ટોલ નથી થઈ મિત્રો. તો જો એ રે બતાવતી જો મિત્રો આજે મારા બીજા ફોનનું બતાવો, પણ અહીંયા નોટ ઇન્સ્ટોલ ઉપર ક્લિક કરું એટલે તમારી બધી એપ્લિકેશનો શું થઈ મિત્રો. પછી તમે મતલબ કે એક ટાઈમ ઉપયોગ કરી અને ડિલીટ મારી પણ ડિલીટ થઈ નહીં. જો મતલબ ઘણી બધી એપ્લિકેશન જોવા મિત્રો. અને હવે જો આપણે ખાલી કરવા જશે ને તો ક્યાં જો તમને બતાવું કેટલા જ ક્લાઇમ લિમિટ થાય છે. તો લાઈવ પ્રૂફ તમને બતાવજો આ રીત તો સો એ વિડીયો પાછો એ થોડો હેંગ પણ મારે, મતલબ કે અમે તમે ક્લિયર કરવા છો ને એટલે જો હાલ હેંગ માર્યો થોડો પણ મતલબ કે અમારી ક્લિયર કરવા દેવું નથી હોતું, મતલબ કે એવું કહેવાય. મતલબ કે તમારો ગમે તેટલો રેમ વાળો ફોન છે પણ અહીંયા તમે ક્લિક કરશો ને એટલે હેંગ મારશે જ. તો બે જગ્યાએ ક્લિક કર્યું હો, બે થોડો ટાઈમ લે હા પછી ક્લિક થજો. જો ઉપર એમબી લખાઈને આવજો આમ તો 80 MB, મતલબ કે તમે વિચારો મતલબ કે એક એપ્લિકેશન 80 MB થાય તો મતલબ કે આપણે બીજી પણ આપણે લઈ લઈએ એપ્લિકેશનો. આ બધી ક્લિક કરી આપણે જો હવે એક સ્ટેપ બાય સ્ટેપ હળવો ક્લિક થઈ બધી. તો જો અહીંયા ક્લિક કરવાનું મિત્રો, સ્ટેપ બાય સ્ટેપ ક્લિક થઈ. તમે બતાવું લાઈવ પ્રૂફ, મતલબ કે આપણો વિડીયો બધા લાઈવ પ્રૂફ જ હોય મિત્રો, એવું નથી હોતું કે જો ઉપર 192 થઈ ગયું મિત્રો. બે એપ્લિકેશનોના લીધે જ ખાલી 192 થઈ ગયો, 192 મિત્રો. જો લાઈવ પ્રૂફ જ હોય મિત્રો આપણો વિડીયો. જો અને ઇન્ફોર્મેટિવ વાળો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દો જેથી બીજા વિડીયો મિસ ના થાય. અને કેવા વિડીયો લાવો મિત્રો કોમેન્ટ કરજો. જો 2 3 4 5 6 મિત્રો ને તો પણ થોડી એપ્લિકેશનો ક્લિક કરી જાઓ. 255 થઈ, 277, 318, 337, 1.2 GB, 1.2 GB, 1.10 GB, 1. ઓહો મિત્રો તમે જોઈ શકો છો કેટલું મતલબ ઓહો આટલો ફોન મતલબ કે તમારો ભરાય એટલે પછી શું થાય તમારા ફોનને ખબર એમ તો તમે ના વિચાર્યું ને એવું તમારા ફોનમાં થાય. તો ફ્રેન્ડ 1.10 GB થઈ, 10 સિલેક્ટ થઈ ટોટલ મતલબ કે ફાઇલો. તો મિત્રો આવી તો હું સિલેક્ટ કરીને ડિલીટ કરી દઉં બધું, અને ડિલીટ ક્યાંથી કરવાનું એ પણ તમને બતાવી દઉં. અહીંયા જો આખું મતલબ કે દેખાય ને ત્યાં, એટલા મતલબ કે પહેલાં તમારો બધી મતલબ કે સિલેક્ટ કરી દેવાનું બધું ટોટલી, અને પછી ડિલીટ મારવાનું. કેમ કે મિત્રો તમે એક બે સિલેક્ટ કરીને ડિલીટ મારશો ને પછી ફેર એટલું બતાવશે જ નહીં, શું જ નહીં તમે. એટલે બધું મતલબ કે સાથે પેલું કરવાનું.
બધું સાથે સિલેક્ટ કરી અને પછી ડિલીટ મારવાનું મિત્રો. કેમ કે મિત્રો હું તમને મારો અનુભવ કહું, પણ અહીંયાથી મતલબ કે તમારે જે ફોન ભરાય ને એ મતલબ કે બધું ડેટા અહીંયા ભરાય મતલબ કે તમને લાઈવ પ્રૂફ બતાવે મિત્રો. તો વિડીયો ઇન્ફોર્મેટિવ લાગ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દો અને તમારા 5 મિત્રો સાથે શેર કરી દો અને કોમેન્ટ કરો મિત્રો તમારો કેવો વિડીયો જોવો છે અને તમારી કઈ પણ પ્રોબ્લેમ હોય તો કોમેન્ટ કરજો. જય માતાજી મિત્રો, જય ભારત.